વીતી ગયા. આ જીગરની માલિકા મારે નિવેદમાં આવવાના 17 વર્ષ થઈ ગયા છે. હુકમ વિના કાંઈ થાય નહીં. મારે જે વાત કરવી છે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા કરવી લાગે. સાહેબ માં જીવતી હોય ત્યાં લગી મોહાર અને જેસલભાઈ બાપ જીવતો હોય ને ત્યાં લગી કાકાના કુટુંબ. જોજો તમે માં જીવતી હોય ત્યાં જે મોહારમાં પ્રેમ મળે ને એ વયા ગયા પછી સાહેબ કુટુંબની માલિકાથી બાપ જેથી વયો જાય તેથી નોધારા થઈ જાય. તેથી એને કુટુંબનો પ્રેમ ન મળે. નસલભાઈ મિત્રો મારે આજ જે તમને વાત કરવી છે કે મારા મોહારનો પ્રેમ તો જો એનો ભાવ તો જો. એક માં મારી જન્મ દેનારી એનો પ્રેમ કેટલો હોય છે પણ જ્યારે ઈ બે માને ભેગી કરો કે મામા થાય. બે માને ભેગી કરો ત્યારે મામાનો પ્રેમ થાય. અને એનાથી આગળ વાત કરું તો ઈ બે માની માં એટલે આજ મારી મોહારીના મને દર્શન થયા છે બાપ. બે માની માં મારી મોહારી ગઢપાવરી દેવી કારુડી મારી નાન બાબા પુનામાની દેવી. પણ મિત્રો એક ચિત્ર હજી મારા હૃદયમાંથી જાતું નથી. ભલે મારી માં વહી ગઈ મારો મામો ગયો પણ જે જેસલનો ફોન આવ્યો ને સાહેબ અમારી સત્ય ઘટનાની વાત કરું છું. સારું લગાડવા માટે જેસલનો જે ફોન આવ્યો ને અને જે ઈ વાલકથી જે આગ્રહ કરતો હતો ને કે રમણીકભાઈ મારી ફઈનું આખું પરિવાર જોયો. મારી ફઈનું આખું પરિવાર જોયું. મારે બહેનોને કહી દેજો ભાઈને કહી દેજો. ત્યારે મને જેસલ નતો દેખાણો સાહેબ. હતું તઈ મને મારો લાધો મામો દેખાતો હતો. લાધો મામો જઈ ભલામણ કરતા હોય બેન તારા ભૂલકાને લઈને આવજી હો મારી દેવી જમવા ઉતરે છે. બેન તારી દીકરીઓ દીકરા કોઈ રહી ન જાય. આવો ભાવ જયારે જોયો ને મારું હૃદય ભાંગી ફૂકો થઈ ગયું. ભાઈ જેસલ આ તારું આમંત્રણ નથી મારા વિના. આ તો મારા મોહારિયાનો મારા મામાનો મારો મરનારો મામો જે લાધો મામો જે સવા જીવાને જે ભાવથી આમંત્રણ આપતો હતો ને બાપ આ ઈ આમંત્રણ છે અને ઈ ઠોકરાવી દઉં ને એ તો મારી પાવરની દેવી મારાથી નારાજ થઈ જાય. તારું આમંત્રણ મારા માથા ઉપર છે બાપ અને હું નહીં મારો આખો પરિવાર લઈને આવું. આ સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ. નકર ભાઈએ કીધું ને કે ગાવાનું બંધ કરી દીધું છે. નથી ગાતો પણ સાહેબ જ્યાં ભાવ છે ને. અને મિત્રો એક તો ખાસ કરીને કહું છું કે તમારા આંગણેથી જેથી બેનું દીકરીઓ ભાણેદરા જેથી આવતા બંધ થાય ને તેથી તમે સમજો તમારો દી છે ને પડતી ના દી છે. આ લખવું હોય તો લખી લીધો. દુનિયાના બધાને કહું છું જેટલા સાંભળતા હોય કે તમારી ઘરેથી બેનું દીકરીઓ ભાણેદરા જેથી આવતા બંધ થાય ને તેથી સમજવાનું તમારો પડતી નથી. અને જેથી ઈ આવે ને તેથી સમજો કે તમારા બાપની દેવી તમારો ધણી થઈ ગઈ છે. કારણ કે એનો જે દુઆ છે ને મેસનભાઈ દીકરી હારિયામાં હોય કણકો કોકનો ખાતી હોય રોટલો કોકનો ખાતી હોય પણ ઠેસ આવે ને એટલે કે ખમા મારા માવતરિયા ખમા મારા જંતરિયા તમે આ દીકરી છે. અમે તમારી પાસે શું લઈ જવાના? કાંઈ નથી લઈ જવાના. પણ જે તમારો પ્રેમ છે ને એ કાયમની માટે રાખજો સાહેબ. મારા મોહારિયાને કહું છું. કારણ કે આજે એક ચિત્ર મને જોવા મળ્યું સાહેબ કે દશરથ તારા દરબારમાં ઇન્દ્ર જેવા આશા કરે
આહા આંબા નાનાનો પરિવાર ભાઈ કડે સાંભળો આંબા નાનાનો પરિવાર આ જગ્યાની માલિકા આ ચોકની માલિકા હંસલા ઉડી ગયા પગલા એના પગલા સાહેબ જ્યાં ગલીમાંથી આમ જોયું અહીંથી 17 વર્ષ પહેલા જોયું કે વ્યસનભાઈ આખા ફટાકડની માલિકા પાઘડી સિવાય કઈ દેખાતું નતું ક્યાંય ધોરી પાઘડી કોઈ કેસરી પાઘડી કોઈ વાળી પાઘડી પાઘડી વાળા બધા પણ એનો વ્યવહાર હજી જીવતો છે દશરથ તારા દરબારમાં ઇન્દ્ર જેવા આશા કરે પણ બાજુ વિનાનું બેકાર મને કરું લાગે ચારે માઢુડા જેને પડદરીનો ગઢ કેવો હોય તો કહેવાય સાહેબ રાણા આંબા લાદા આંબા તરસી આંબા બાબુ આંબા જેમ દશરથના 4 દીકરા રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન એવા 4 દીકરા અમારા આંબા નાના અને પડદરીનો જેને ગઢ કહેવાય સમય આવતા મારા વાલા નદિયા ધરતીનો પાહુ જ્યારે આવ્યો ત્યારે સર્વણે પણ દાણ માંગ્યું હતું સમય સમયની પેલી હારી છે પણ આજ દેવી તો કાયમ જમાતી છે અને પૂછતા હશો ભલે મારી હાજરી નથી પણ જે આજે આ સ્ટારનો સુવાસો મળ્યો છે ને સાહેબ આજે આ 4નો સુવાસો જગ્યાની માલિક પાસે જેસલ એને હાથમાં આજ એની ઘોરુમાં અંધવારા થતા હશે કે મારા આંબલાના 4 ભેગા થયા છો યા બેઠા બેઠા ખમાયું કહેતા છે કે ખમા મારી વસ્તીને ખમા મારા દીકરાઓને કે બેટા કે એક માળાના મોતી થઈને રહ્યો મારી આંબલાની વસ્તી ભાવ રાખો ને જો ભાવ કટવા દઉં ને એ તો મને નાનિયા ભણવાની નાના પુંડી દેવીને ખોટ લાગી જાય બાપો કારણ કે આવો ભાવ અને એ ચિત્ર મેં જોયેલું ને આજ એ ચિત્ર મને દેખાવું છે ભાઈઓ છે ને ભાઈઓ નથી મળતા એની મારી પર મને એક મુદ્દો યાદ આવે છે કે ભાઈઓ કેને કહેવાય મને અમારી સાંભળવાની વાત નથી પણ જેસલ નેશનભાઈ મેં સાંભળેલી વાત છે મારા બાપ પણ સાંભળેલી છે મારા લાધા મામા પણ સાંભળેલી છે કે લાધા મામો જેથી આ ભાઈઓનો ભાવ કેને કહેવાય આ ગઢ મેં શું કામ કીધો દશરથનો દરબાર શું કામ કીધો પડતરીનું ગઢ શું કામ કીધું એ મારે એક નાનકડી વાત કરવી છે જગતને ખબર હોય કે ન હોય કે જેથી મારો લાધો મામો માંદા પડ્યા છે 40-50 વર્ષ પહેલાની વાત છે ડોક્ટરે હાથ કંખરી લીધા ખેતી હતી જમીન હતી ભાઈનો ભાવ તો જોવો સાહેબ એવા ભાઈઓને કેમ ભૂલી જેટલું હતું એટલું વેચી નાખ્યું વેચાઈ ગયું મારો રાણો મામો આવ્યો મારી મારા લાભિયા મારા બાપ મારા વિલા એ તારા હાથું રાણીઓ કદાચ મારું હાથ વેચી નાખું ને તો મને કુરબાન છે બાપો મારી સાંભળેલી વાત છે કે મારા મામાની આંખમાંથી ધાડ 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 આંગણા પડી ગયા મરણ પથારીએ મારો લાથો માં કે ભાઈ કેમ શું કામ કરો છો બધું કે હું તો જવાનો છું ભાઈ મારું કઈ હવે નક્કી નથી હું લાથીઓ જવાનો છું એ મારા વિહામાં મારા બંધવા મારી પાસે તમે કંગાલ શું કામ થાવ છો મારી પાસે ભિખારી શું થાવ તઈ ભાઈના મખમાંથી એક શબ્દ હતો મારો મામો રાણો મામો લાધ્યા રહેવા દે બાપ મારી નાનડાની દેવી બોલે છે કે આ શિકારની માથે તને ઉમેશું લેવડાવું ને એ કદી મને નાનડાની દેવીને મજા આવે બાપો અને માયા મિલકતને શું કરવી છે મારા લાધ્યા કે અમે શહેરમાંથી જો ત્રણ થઈ જઈશું ને તો દુનિયાને જવાબ નહીં આપી અને ધરતી ઉપર જીવી નહીં આપી બાપો હે દેવીને વાતો રાખવી છે
રામ ને લક્ષ્મણ જેને કહી મારો કરસી મામો આહા મને સાંભળે ભાઈ તરસી નવરાત્રી કહેવાય એને કાટકૂટ કાંઈ થોડું ભલામણ હતું બાબુ મામો નાના હતા પણ ભાઈ લાધાભાઈ તને કાંઈ નહીં થાય એ મારા ભાઈ તને કાંઈ નહીં થાય અને આ જગ્યાની માલિકા એ મારી નાનડાની દેવી બોલે છે કે તારા મુખેથી જેથી ઉંબા લાવ તેને મને વિવાણીની દેવીને મને નાનડા પુંડલીની દેવીને સંતોષ થાય વિશ્વાસ રાખો મારી ફરિયાદ મિત્રો મારી કહેવાની વાત એ છે કે ધર્મ બોલે ને એ બીજી વાર બોલતું નથી અને જેથી એના ભાઈકા ભોયા પડે ને તો દુનિયાની માલિકા ધર્મને કોણ માને મેસનભાઈ દેવી કરે હું દુનિયાની માલિકા કોઈ ન કરે સાહેબ મને ખબર છે ત્યાં લગી સૈત કરાવે સાકલાય લટકા કરાવે લોય પછી અસર તેને આવે આસકા તેથી બેઠે બોલાવે નહીં કોઈ જસલભાઈ જલ્દી કંગાલ થઈ જાય જલ્દી ભિખારી થઈ જાય ને બા મરી જાય ને તો દુનિયા કોઈ ભાવ ન પૂછે આ દિવસ બહુ નજીકથી મેં જોયેલો છે ભાઈ ફરક આ દિવસો મેં બહુ જોયેલા છે એટલે સત કરાવે સાગલાય લટકા કરાવે લોય પછી અસે તેને આવે આંચકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ અને તેથી બેઠાને બોલાવે રોતાને સાના રાખે તો કોણ રાખે એ મારા બાપની દેવી રાખે નાના ભૂમિની દેવી રાખે જેટલી આવ્યો સૌ એ મારી કારણી તારા કરેલા કામ તે દીધેલા પ્રમાણ તે દીધેલા પરચા એની મારે બે વાત કરવી છે એના જ ગુણ ગાવા છે બાકી સાહેબ મારી મોહારીની તમને ખબર છે ખૂબ દયા છે અને હવે ખોટા હું વખાણ કરતો નથી સાહેબ પણ સત્ય હોય તો હું ક્યાંય કોઈથી રોકાતો નથી કારણ કે વિપત પડે ને ભાઈ વિપત દુઃખની વેળા આવે વિપત પડે તેથી દુનિયાની આયસા રાખવાની સાહેબ જેની માથે વીતી છે ને એને ખબર હોય ભાઈઓ મેલી દઈએ ભંડ મેલી દઈએ હગા મેલી દઈએ સાથ ખબર પડી જાય હવે જેસલા આગળ કાંઈ નથી બાદુરી આગળ કાંઈ નથી હવે જો બાજુમાં હાલશું ને તો કઈક માંગશી આપણી પાસે તો એ દેવી હમો શ્વાસો લાગે કે મળી કે દુનિયાને તો મેલી દીધા મળી હું કંગાલ થઈ ગયો હું ભિખારી થઈ ગયો ઓછિયાર વાહણો પડે ને તેની કારડી આવીને ઉભી લે મારા જેસલા કે બાપ રોવું હોય તો મારી કારડી પાસે રો તેથી તારું આહોડું મારી લગી ભોગી ગયું ને દુનિયાની માલિકા જો રાજા બનાવતા પાછી ભણું ને એ તો મને કોઈ પાવાની દેવીને ખોટ લાગી જાય બાપા મિત્રો આ કળિયુગ છે યાદ રાખજો એક વાર જો પડી ગયા ને રમેશભાઈ આ સમાજમાંથી એક વાર ફેંકાઈ ગયા ને તો ઊભું થવું બહુ વાર છે મને ખબર છે સાહેબ આ સમય હું જોઈને નીકળો છું એક વાર પડી ગયા ને પછી ઊભું થવું બહુ અઘરું પણ તો એમાં દેવી બાવડું ચાલી રહીએ ધર્મ બાવડું ચાલી રહીએ વડવાનો વ્યવહાર તો બાવડું ચાલી રહીએ કે ખમા મારા દીકરા તને જાજી ખમા મારી વસ્તી કે હવે દુનિયાની કોઈની આશા નથી ને કે મારો થઈ જાય
એ મારો થઈ જા અને જેથી જાયલું બાવડું મેલવા જાવ ને તો મને કારુડીને તાજમ ભરીશ ના બાબો કરે તો કેવું કરે ગઈ વેરાવારે એ મળી ગઈ વેરાવારે મારી પાવાની દેવી મળી ગઈ વેરાવારે મરતા માંથી બચાવે મરવાનો લેવારો દુનિયા વાતો કરે કે લાદા પેટને મરવાનો સમય આવી ગયો પણ જેના ભાગલે ભલા માણા આવી દેવી બેઠી હોય અને મરવા જાય ને બાવડા ન ચાલે ને તો ધરતીની માલિકા ધર્મ ને કોઈ ઓળખે નહીં હોય મરતા ને જીવાડે એ કારુડી મરતા ને જીવાડે મારી નાનડા ફૂલડીની દેવી મરતા ને જીવાડે આવી મારો લછડાનો ટેકો યા મારો લથડાનો ટેકો કેમ ભળી આ પટાકાની માલિકા ભૂવા બેઠા કારુડી તારા ભૂવા બેઠા મારે એક ભૂવો નહીં પણ જો આજ મારા તન મન ધનથી હાચા ભાવથી આ જગ્યાની માલિકા જો તારા દર્શન કરવા આવ્યો હોય ને કારુડી તો ભૂવા જેટલા છે ને એક વાર મને ખમકારો કરે ને એક વાર કે ખમા ખમા મારા ભાણેજરા તને જાજી ખમા ખમા મારી વસ્તીને જાજી ખમા કે મારો ભાણિયો કદાચ અહીંથી બોલે અને તો પારતા પાછી પડું ને એ તો મને કારુડીને તાજમ ભરસોમાં મારો ધીંગલો ધણી મને તને ખબર છે બા ક્યાં જાંબા પેટ ચાર નો સુવાસો મારો રાણો મામો મારો લાદો મામો મારો તરસી મામો મારો બાપ મામો એ ચારે હાથમાં આજ એની અહીં હાજરી છે હો ચાર હાથમાં ખડ 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 દાંત કાઢતો હોય છે અને મારો બાપ સૌલો પણ આ જગ્યાની માલિકા હાજર છે કારણ કે પૂજાડું તો ચાર ને પૂજાડું બાકી એક ને હું સૌલો નો પૂજાડું હો બા જો હાંબાના ચાર ભેગા થાય ને તો હું સૌલો જોશી સૌ બાકી મારો બાપ હું જોશી નથી આ મેલી દો બા અને એની આ સમયમાં ભલામણ તો યાદી ન થાય એની યાદી ન થાય તો દુનિયાની માલિકા કારણ કે આ પટાગણની માલિકા એ બધાનું મેં આનંદ ચોકારો જોયો છે ભરતભાઈ કોઈ બેન્જો નહીં કોઈ સાઉન્ડ નહીં કોઈ હારો ડાકલીઓ નહીં પણ જે ઈ રંગ હતો ને એ તાલ હતો ને વેસનભાઈ ઈ તાલ ઈ ભાવ ઈ રંગ અમે બહુ નજીકથી જોયો છે સાહેબ એ રંગ તો હવે આવતા હવે એટલે મારો એવો ભાવ છે મારો મેસન ભૂવો રૂકડ ભૂવો મારા બે નાના નાના પહુડા આહા લાદા બાપાનો વ્યવહાર નહીં દો બધા ભૂવા અહીં બેઠા છે અને એક વાર મને ખંકારો કર્યો નાજીકાની માલિકા એટલે મને સંતોષ થઈ જાય ધક્કો ખાધો પ્રમાણ
મારે તો શું છે હવે ગમે ડાક વગાડે તો હાલે કેમ કે હું એટલો સારો કારીગર નથી હું તો કાલાવાલા વાળો માણસ છું તો ભાવ વાળો માણસ છું અને મને વિશ્વાસ છે કે હવે અંતરના નાદથી ખાલી હાકલ કરું અને જો મારી મોહારી ખમકારો ન કરતો તો દુનિયાની માલિપાઈ એને કોણ માને બાબા ભુવાઓને જરાક નજીક બેવા જોઈએ ભુવાને એક આયરે મારે પંચાયત ભુવાને અમકારો મારે એક આયરે કરાવવો છે ભુવાને બીજા વચમાંથી મારા મોહનના ભુવા બધા હાલ દેજો મારી ભવાની મારી ભવાની આજ મને લાગે છે કે મારી આંબલાની વસ્તી ચાર ભેગા થયા છે ભાઈનો ભાવ તૂટવા દઈશા નહીં ભાઈનો ભાવ તૂટવા દઈશા નહીં એકલા મિલીશ નહીં એકલા મિલીશ રે 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 મારા બાપ નાના પુંડની દીવી ચાર થઈ અને ચાર નો સ્વાદો દેખાડે અને સાહેબ હા કે મારો રાણીઓ મારો લાભીઓ મારો તલસીઓ અને મારો બાબુડો એ ચાર નો ભાવ દેખાડે અને ખમાની મારી પાસે ખામી પડવા દઉં ને એ તો મને નાના પૂરી જેવી રીતે ટાઈટલ પર સમા બાપો એક દી તરસિયાનો ભાગનો રેઢો મિલી તને ખબર છે મારી તરસિયાનું જાયલું બાબડું મેલી જાય કે લે મારા મેસના એક દી મારી પાસે શ્વાસો રાખ કે બાપ તારા શ્વાસે આવી ઉભી રહ્યો એ તો તું મને નાનડા પુત્રની દેવીને ખોટ લાગી જાય બાપો તને ટપોરો હોય નહીં તને ટપોરો
જો તને હાકલ કરવી પડે અને તને જો તને તતાગરો મારવો પડે તો આ સમયની તું દેવી નો કહેવાય પડી હો. મારી દગા વિરવાણી જીવી ક્યાં ગઈ બે ઘડી ઊભી રહેવાનો દાડ માંડી છે નહીં. બે ઘડી ઊભી રહેવાનો દાડ માંડી છે નહીં. બામણે ભાવ તૂટવા દઈશ નહીં, ભાવ તૂટવા દઈશ નહીં. એ મારી પાવાની દીવી ભાવ તૂટવા દઈશ નહીં. ભાઈરો મરી કારુડિયા ભાઈરો દુનિયાએ તમને છોડી દીધા છે ને, દુનિયાએ છોડી દીધા છે. પણ જો હું દેવી છું ને તો દુનિયામાં મને દેવીને ખોટ લાગે બાબો. ધણી મંડી છે નહીં, દુબરી વસ્તી નો ધણી મંડી છે નહીં કે લે લે મારા જેટલા તારી આમ હતી ને ક્યાં જગ્યાની મારી પા મારા આમલાના શાર ભેગા થાય અને શાર ને ભેગા કરતા પાછી પડું ને એ તો મને નાની જેવી ખોલ નાખી જાય બાબો. દુખિયાની દીવી ક્યાં મારી દુખિયાની દીવી મારી દુખિયાની દેવી છો. એ મારો એવો ભાવ છે, મારો ભાવ છે કે આજે હું મારી ખમકારો કરે અને મારા ચારેય બેલા અને સારીના ભૂવા પડિયાર બેઠા છે એક વાર ખમકારો કરી જાય અને મને સંતોષ થઈ જાય. કારણ કે ઓ બ્રાહ્મણ ને એક ભાણે તો મારી પાવાની બે ઘડી ઉભી રહેવાનો વધારા નહીં રે. એ આવડા નો આવડા તારા પહોળાના તે બાવડા થયેલા છે હો. અને શું દુનિયાની ખબર છે અને શું વ્યવહારની ખબર છે. પણ એ જો તે બાવડું જાયનું હોય ને મળી તો જાયનું બાવડું મહેલવાનો વધારો મારીશમાં મળ્યો. ભલાયું ભલાયું મારી માં એ મારી ગઢ પાવાની આ ખાસ મને એવો ભાવ થયો છે, ખાસ ભાવ થયો છે કે મારા ચારેય મામાની મને હાજરી દેખાય. ભલે અહીંયા છે નહીં, મેં પેલા કીધું
કે હંસલા ઉડી ગયા ને પગલા પડ્યા રહ્યા, પણ આજ હું અહીં બેઠો છું તો મને દેખાવું છે કે મારા ચારે ચાર મામા અહીંયા હાજર છે બાપ. વાહ, હા વાંધો ને તો એ ભાણી જ છે ને. વાહ વાહ, મારા ગોરતલ નો ધોન છે ને વગાડ ઉતાર મોત કહેવાય. અહીં આપણે કાંઈ વર્લ્ડ કપ લેવાનો નથી, આ બધું મોહાર છે. મોહાર પીરવાન મા પીરણીઓ એ નવલખ પૂતળિયું ચંદરવો, નવલખ પૂતળિયું ચંદરવો. બધાને મેં કીધું હું ગાઈ લઉં, એ તમારે ખાલી બધાનો ભાઈઓ બહેનો બધાય કારુડીને માનતા હોય તો ખાલી એટલું ગાવાનું. સીધા સરળ શબ્દો છે, એમાં કાંઈ લાંબુ નથી. આપણે જેમ જૂની મંડળી ગાતી હતી એવું રીતે આ જૂનું ગાવું છે, કારુડીને સંભળાવવું છે. બધા ગાઈશો ને? ગાઈશો ને બધા? હા વાહ. નવલખ પૂતળિયું નો ચંદરવો, નવલખ પૂતળિયું નો ચંદરવો. પૂતળિયું નો ચંદરવો, નવલખ પૂતળિયું નો ચંદરવો, નવલખ પૂતળિયું નો ચંદરવો. ચારે સે
વચમાં દ ગાય દેવી બેઠા મારા વચમાં દ ગાય દેવી બેઠા એ નવલખ પૂતળિયું નો ગરવો નવલખ પૂતળિયું નો ગરવો નવલખ પૂતળિયું નો ચંદરવો નવલખ પૂતળિયું નો ચંદરવો અમારા વડલા અમારો વડલા પરિવારનું ઘરેણું છે ભાઈઓ એને જોરદાર તાલના ગગડાટથી એકવાર વધાવો જોરદાર તાલના ગગડાટથી નવલખ પૂતળિયું નો ચંદરવો નવલખ પૂતળિયું નો ચંદરવો એક મારી યાદી કરવી છે ભાઈ વનરાજ આવી જા કિશન આવી જા કારણ કે બધાય દાદાને ગવાય છે પણ કેસેટમાં મારા બાપ વીર ભૂતળાનું ઝુલણું મેં ગાયેલું છે હા એ ઝુલણું હાલ પેલા હાલ કરી બાળક થી થાકી ગયું એટલે જ ઊભું રહી ગયું મારે જાવો દાદા જાવો આ મારી 29 વર્ષ પહેલાની યાદી છે સાહેબ કેસેટમાં મેં ગાયેલું છે હા અને ઈ રજૂ કરવાનો મોકો હા રમેશભાઈ હતા વાહ કારણ કે મારો બાપ વીર પુતળો અમે હજી હાંજ હવાર ઉઠતા બેતા નામ લઈ છીએ ભાઈ અને તમે દેલવાણિયા તો ઠીક છે પણ કદાચ કોઈ જોડિયું ઝપટિયું કદાચ કોઈ કારણ હોય
અને મારા મોહારિયા વીર પુતળાનું નામ લઈ અમે ઠોઠ મારીને તો અમે હોતે કારણે કાઢી નાખી છે. હા, આવો મારો વીર પુતળો અને બોલે કે મારા ભાણેજરા કે મારું નામ લઈ અને માર ઠોઠ અને જો પાટો મારી પતાળમાં નો ગાળ દઉં તો મને વીર પુતળાને ખોટ લાગી જાય ના. આવો હાજરા હાજર કળિયુગમાં વીર પુતળો અને એનું ગીત મેં ગાયેલું છે. થઈ ગયું વારે જાવો વીર વારે જાવો પુતળા વીર મારી વારે હાલો છેલ્લું એક જ ગીત આપણે રજૂ કરીશું. આ ખોડિયારનો રોજો 15 મિલિયન અને મારી યાદી છે ભાઈ. આ તો યાદી અમારા ભરતભાઈની ફરમાઈશ હોય જ છે હર વખત. એ કોણે માયરો માનો રોજો એ રોજો 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 હા રોજો હા
રોજો મારું કોણે માર્યો માનો રોજો મારી આઈ ખોડલનો રોજો મારી આઈ ખોડલનો રોજો
એ મારી મારા તેલવાણિયા કુળનો તું યાદાર આ તો ધણી રે આ ઢીંગલો ધણી રે એ મારી તારું એ મારી મારો મોઢાનો આ તો રે ધણી રે મારો એ તારી તારે. પહોળાને મારી તે બજાવ્યા રે જતા પહોળાને મારી તે ઉડાડ્યા રે. ભૂલતા માણસને મારી તે મરતા માણસને એ મારી તે સ્વા